જય શ્રી કૃષ્ણ. આજે એક મહાભારતનો પ્રસંગ કહીશ કે જ્યારે યુદ્ધ થવાનું હોય છે એ પહેલાં પ્રભુ શ્રી કૃષ્ણ શાંતિદૂત બનીને આવે છે, શાંતિ વાર્તા માટે આવે છે. ત્યાં બધા મહારથીઓ, મહાયોદ્ધા, રાજા બધા બેઠા હોય છે સભામાં, અને ત્યાં શાંતિ પ્રસ્તાવ મૂકે છે કે તમારામાંથી 5 ગામ આપી દો પાંડવોને. અને પછી દુર્યોધન એનો ના પાડી દે છે કે ના, અમારે કંઈ જ આપવું નથી. પછી યુદ્ધ નક્કી થાય છે તો શ્રી કૃષ્ણ નીકળી જાય છે સભામાંથી. ત્યારે કર્ણ પાછળ દોડતો દોડતો જાય છે અને કહે છે, હે વાસુદેવ કૃષ્ણ, દુર્યોધનને માફ કરી દો. કે દુર્યોધનને ખબર નથી કે કોની સામે આવી રીતે વાત કરી રહ્યો છે. તો શ્રી કૃષ્ણ કહે છે કે તું છે ને અમારી તરફ આવી જા, પાંડવો તરફ. હું તને 5 ગામ આપીશ. પછી કે જે યુધિષ્ઠિર છે તને રાજા બનાવશે, ભીમ તારી સેવક બનશે, સેવા કરશે, અને જે અર્જુનથી તું આટલો બધો ગુસ્સે રહે છે, તને જલન થાય છે, એ તારો દ્વારપાળ બનશે. કર્ણ કહે છે, હે માધવ, હે ગિરધર, કે મારે છે ને આમાંનું કંઈ જ જોતું નથી. તમે એક સમયે ઇન્દ્રનું ઇન્દ્રાસન આપશો ને અને એમ કહેશો કે આજથી આ સ્વર્ગનો રાજા તું છે, તો પણ મારે જોતું નથી. કારણ દુર્યોધને મારા કઠિન સમયમાં મારી મદદ કરી છે અને આજે મારા મિત્રને મારી જરૂર છે, તો હું મારા મિત્રનો સાથ ના છોડી શકું. અને મને ખબર છે કે સામે જ્યાં વાસુદેવ કૃષ્ણ હોય તો મારો હાર નક્કી જ છે, છતાં હું મારા મિત્રને દગો દઈ શકું નહીં. દુર્યોધન શ્રી કૃષ્ણ સામે લડવા તૈયાર થયો, કારણ એના પાસે કર્ણ જેવો મિત્ર હતો. તો તમે પણ મિત્ર એવા બનો, કર્ણ જેવા. ખબર છે તમારી હાર નક્કી છે, છતાં તમે તમારા મિત્રના પડખે છો. કાં તો વાસુદેવ કૃષ્ણ જેવા બનો કે જે આપણી પડખે હોય તો ગમે તે થાય પણ આપણી જીત નિશ્ચિત કરે છે. યુદ્ધમાં ઉતરતા નથી, છતાં આપણી જીત નિશ્ચિત કરી દે છે. જય શ્રી કૃષ્ણ.